નાનપણમાં જન્મ આપીને આપણને મોટા કર્યા હોય ને, હું કહું છું એ બધા દિવસો યાદ નથી. ભૂલી જાઓ અત્યારે. ચલો, અત્યારે આપણું બાળક હોય કે આપણા આસપાસમાં કોઈનું બાળક જન્મ્યું અને મોટું થતું હોય ને, ખાલી એ ઘટના જુઓ કે એના મમ્મી પપ્પા એની પાછળ શું મહેનત છે. સમવોટ લાઈક ધેટ આપણા માટે એવી જ લીધી હશે ને મહેનત. એ આપણે ખબર પડે કે આપણું બાળક હોય નાનું 6 મહિનાનું, આખી રાત સાહેબ જાગવું પડે છે સાહેબ, સવારે વ્યાખ્યાન નથી હોતું. આ અમારે ખબર નહીં 12 થી 4 જાગે છે અને પછી 4 થી 8 ઊંઘે છે. આના કારણે મારે વ્યાખ્યાન નથી હોતું. ઢગલાબંધ મમ્મીઓ આ 12 થી 4 જાગે. અવડા નાના હોય ને, અવડા નાના, હું એને જીરાવલા પાર્શ્વનાથ કહું છું. હા, મોટાને વાંધો નહીં. મોટા હોય ને આવા, એ 6 જણાને એક સાચવે, વાંધો ના આવે. તમે જોજો, જીરાવલા પાર્શ્વનાથ એક છે પણ પૂજારી 4 છે, ઓછા પડે. ભગવાન જેટલા નાના અને પાવરફુલ હોય ને, 4 પૂજારી ઓછા પડે એના માટે. બહુ બધું કરવું પડે, વારે સાફ કરવું પડે, વારે તમારે ફૂલ ઉતારવા પડે, વારે તમારે સરખું કરવું પડે, બધું મેનેજ કરવું પડે. કારણ કે અમારા જીરાવલા પાર્શ્વનાથ, અને એ મૂળનાયક હોય પાછા. હા, નાના હંમેશા મૂળનાયક હોય. મૂળનાયક કોને કહેવાય? એનો ઘંટ વાગે, એની આરતી ઉતરે, એનો દીવો ઉતરે, એની જય બોલાય, આવતાની સાથે બધા પહેલા એની સામે જુએ, આ મૂળનાયક. અને નાના હોઈએ ત્યારે બધા મૂળનાયક હોય. મોટા થાય એટલે પછી ગોખલામાં જતો રહે, પછી કોઈ પૂછે નહીં, જા ત્યાં બેસી જા, પછી આ આવે. બસ એ મૂળનાયક. આપણે એવા જ હતા. કેટલો પ્રેમ. આખી દુનિયા ભૂલી ગયા હતા. એક મમ્મી, એક સ્ત્રી હતી, એક છોકરી હતી. એ પતિ જ્યારે મળ્યો ને, ત્યારે એ પતિના પ્રેમમાં પીગળી ગઈ એ ઓરત, ત્યારે બાપનો પ્રેમ ભૂલી શકી. બાકી બાપનો પ્રેમ એવો હતો ને કે એ ભૂલી ન શકે, અહીંયા રહી ન શકે. પણ અહીંયા સસુરાલમાં એટલો પ્રેમ મળ્યો અને પતિનો પ્રેમ એવો હતો કે જેના કારણે મા બાપનો પ્રેમ ભૂલી અહીંયા ડિઝોલ્વ થઈ શકી. અને એ સ્ત્રી પુત્રવધુ બન્યા પછી, કોઈકની પત્ની બન્યા પછી ડિઝોલ્વ થઈ જાય છે. પછી 2-4 વર્ષે બાળક આવે ને, ત્યારે એ બાળકના પ્રેમમાં એવી પાગલ બની હોય ત્યારે પતિને ભૂલી જાય છે. પતિએ ગયો બાજુ ઉપર, એ કે પણ હવે મારું બધું બાકી છે. આ બાકી છે પણ આનું બધું બાકી છે. એને સ્કૂલમાં જવાનું જ, એને ઓફિસે જવાનું જ, મૂકને એને. પણ શું મૂકને એને? તો આ બધું કોણ કરશે? એ તમે કરી લો. આનું કોણ કરશે? એ તમે જાતે કરી લો. આ જાતે કરે કોઈ? આ જાતે કરી શકે છે? એટલે પછી છેલ્લે ભાઈ કંઈ બોલે નહીં, કારણ કે છેલ્લે જોઈન્ટ પ્રોપર્ટી છે, બોલવાનું શું? પણ મનમાં એમ થાય કે આ મેડમની આખી પ્રાયોરિટી બદલાઈ ગઈ. શું પ્રાયોરિટી શિફ્ટ થાય છે? મા બાપ પરથી પતિ પર આવી હતી અને પતિ પરથી સીધી દીકરા પર આવી ગઈ. એ 6, 7, 8 વર્ષનો થાય ત્યાં સુધી શ્વાસ, પ્રાણ, ધડકન, આંખની કીકી જે ગણો આ દીકરો છે, આ સંતાન. એની પાછળ પાગલ પણ હોય. દીકરો કે દીકરીની પાછળ આખી દુનિયા એની એમાં દેખાય ને, એ બસ એની જ પાછળ. એક માતાનો રોલ જે હોય છે, સ્પેશિયલ માતાનો, પિતાનો પણ હોય, પણ એક સ્પેશિયલ રોલ, એટલો બધો ક્રુશિયલ રોલ છે, એના વગર તમે જીવી જ ન શકો. મને લાગે છે કે છે ને 4 સ્વરૂપ છે. 4 સ્વરૂપ છે માતાના. આમ 5 છે, પણ 4 સ્વરૂપ માતાએ પ્રગટ કરેલા છે. એનું એક સ્વરૂપ છે ડૉક્ટરનું સ્વરૂપ. ડૉક્ટરનું એક સ્વરૂપ છે કે જે તમે જ્યારે પણ માંદા પડશો એ મમ્મી જાગશે. જ્યારે પણ તમને શરદી થશે, મમ્મી જાગશે. થોડા લૂઝ મોશન થયા, મમ્મી જાગશે. તમને ફીવર આવ્યો, મમ્મી જાગશે. અડધો કલાકે આમ કર્યા કરશે. બસ એ મમ્મી થોડી વાર આમ કર્યા કરે. એ છે ને, આપણે એમ લાગે કે આમ કરે છે. ઘણીવાર તો એમ લાગે કે આમ કરીને થોડો તાવ પોતાનામાં લઈ લે છે કે લાવ થોડો મને આપી દે. જો ટ્રાન્સફર થતો હોય ને, 10 મિનિટમાં તમારો બધો તાવ ટ્રાન્સફર કરી નાખે કે લાવ તું મને આપી દે. એને જો પીડા થતી હોય છોકરાને, તો દરેક મમ્મીનું હૃદય એમ કે મારા દીકરાની પીડા મને આપી દો, પણ એને પીડા ન મળજો. આવી રીતે થતી હોય. તમે જોજો, ગમે ત્યારે આવું થતું હોય ને, ત્યારે હંમેશા કોઈ પણ તકલીફ આવતી હોય, એ રોગ પોતાના પર લઈ લેશે પણ તમને આરોગ્ય સંપન્ન રાખશે. બસ. એટલે માતાનું એક સ્વરૂપ એવું છે, હોસ્પિટલનું કે ડૉક્ટરનું સ્વરૂપ છે કે હંમેશા તમારા આરોગ્યની કાળજી, ચિંતા એના મનમાં રમતી હોય. તમે ક્યાંક આગા પાછા થાવ, ખોટું ખાઈ જાઓ, ખોટું કરી આવો, કંઈ પણ કરો, ઊંઘશો નહીં, કરશો નહીં. બેટા, બધી વાત સાચી. પૈસા ઓછા કમાય ચાલશે બેટા, તું ટાઈમસર સૂઈ જા. આટલા બધી ધાંધલ ધમાલ ન હોય, આટલું ટેન્શન ન હોય, આટલી દોડાદોડ ન હોય. ક્યાં ઓછું છે આપણી પાસે? બેટા તું સૂઈ જા. આપણે ઓછા પૈસા હશે ચાલશે, બહુ છે આપણી પાસે, આપણે બહુ છે ખાવા માટે, પણ આવી મહેનત ન હોય. થોડુંક તો શરીરને આરામ આપ. એ જે ચિંતા હોય ને, તો બસ આ ચિંતામાં એ અડધા થતા હોય. એમને દુઃખ ક્યારે થાય? જ્યારે તમને શારીરિક તકલીફ આવે ત્યારે. એમને પીડા ક્યારે થાય? એમની પીડા છે જ નહીં. તમે ખાલી અંદરથી પૂછો, અંદરથી, કે 15 વર્ષનો દીકરો છે, 15 વર્ષનું સંતાન, અને એને કેન્સર ડિટેક્ટ થાય
અને મમ્મીને ખબર પડે, બરાબર, અને મમ્મીને પોતાને કેન્સર ડિટેક્ટ થાય 40 વર્ષની ઉંમરે, બોલો તમે માનો કે મમ્મીને પીડા શેની વધારે હોય? દીકરાના કેન્સરનું ડિટેક્શન થાય ને એ વખતે મમ્મીને પીડા હોય, રાત્રે ઊંઘ હરામ થઈ જાય. પહેલામાં તો જાગ્રત થઈ જશે, મમ્મી પ્લાનિંગ કરશે કે હવે જિંદગીમાં જીવવા માટેના બધા પ્રયત્નો આપણે ચાલુ રાખશું, પણ કદાચ સફળ ન થયા તો આવતા ભાવનું પણ તૈયારી કરી દઈએ. એ થોડું પ્રિપેરેશન કરશે, એને કોઈ બીજી ચિંતા નહીં હોય. ચિંતા એ હશે કે આનું શું પાછળ, મારું કંઈ થઈ જાય તો પાછળ આનું શું, એ ચિંતા હોય. પણ જો છોકરાને કંઈ થયું ને, મમ્મી કાબુ બહાર છે, એ રહી ન શકે એટલું બધું, કારણ કે એનું સ્વરૂપ ડૉક્ટરનું છે, એ રહી જ ન શકે. તમારું આરોગ્ય એનું ઓબ્જેક્ટિવ છે. એવું જ એક બીજું સ્વરૂપ છે, એક શિક્ષકનું સ્વરૂપ. કદાચ હાઈએસ્ટ વોકેબ્લરી, હાઈએસ્ટ એક્શન પ્લાન્સ, હાઈએસ્ટ વ્યવસ્થાઓ ને વ્યવહારો, લોક વ્યવહારો બધું આપણે એમની પાસેથી શીખ્યા. દરવાજો ખોલ્યો અને કોઈ ગેસ્ટ આવ્યા છે તો સ્માઇલ આપવાની, આવો 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 બેસો, અને પછી કોઈ ઘરે છે નહીં, પાણી આપું? આ કોણે કીધું તું આપણે પૂછવાનું, કોણે શીખવાડ્યું આ બધું? ગેસ્ટ આવે તો આવો બેસો, પાણી આપું, આ બધું. અને આપણે પાણી લેવા જઈએ ને એટલે તરત પાછળ ટિપ્પણી કરે પેલા ગેસ્ટ, મમ્મીએ કેવા સંસ્કાર આપ્યા, જો આપણા છોકરાને આવું આવડે, આપણા છોકરાને આવું આવડે, પાછા બોલે તો શીખવાડ્યું તમે નહીં તો ક્યાંથી આવડે? મને આ મમ્મીએ કેવું સરસ શીખવાડ્યું છે, ટીચરે કેવું સરસ શીખવાડ્યું છે, કોઈ બોલે છે? કોઈ બોલે છે? કાકાએ કેવું સરસ શીખવાડ્યું છે, મામાએ, માસાએ, ફુવાએ? નહીં, મમ્મીએ કેવું સરસ શીખવાડ્યું છે. કારણ કે આ મમ્મી જ શીખવાડે, આ મમ્મી જ શીખવાડશે. આખી ભાષા, ઇટ ઇઝ નેવર અ ફાધર ટંગ, નોટ અ બ્રધર ટંગ, ઇટ ઇઝ અ મધર ટંગ. કેમ? કારણ કે આપણે જે બોલશું એ મમ્મી પાસેથી જ શીખ્યા છે, એ મમ્મીની ભાષા છે, માતૃભાષા, એટલે એ આપણી મધર ટંગ કહેવાય. તો આવી રીતે મમ્મી પાસેથી જેટલું પણ મળે શીખવાનું, વ્યવહારોનું, શબ્દોનું, કેટલું બધું આપણે શીખ્યા. ધાર્મિક અભ્યાસ નહીં, વ્યવહારિક શિક્ષણથી લઈ પાયાનું શિક્ષણ, જે સ્કૂલમાં જઈએ ત્યારે શું કરવાનું, ટીચર સાથે સભ્યતાથી વર્તવાનું, વડીલ સાથે કેવો વ્યવહાર કરવાનો, આ તો ખરું હોમ સાયન્સ છે. કોણે શીખવાડ્યું આ બધું? શીખવાડ્યું કોણે? તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે કે 6-7 વર્ષની દીકરી હોય, મમ્મી આમ બેઠી હોય, બોટલમાંથી તેલ કાઢીને માથામાં તેલ નાખે ને બોટલ સાઈડમાં મૂકે ને, અને જો ખુલ્લી પડી હોય તો એ નીચે બૂચ પડ્યો લઈને મમ્મીની સામે તરત પોતે પેક કરી દે છે. હવે આ દીકરીને કોણે શીખવાડ્યું? એને લાગ્યું કે ઢળશે, કદાચ ધક્કો લાગે તો એને તરત બૂચ પેક કરી દીધું. હવે મમ્મીને નહીં જોઈએ, લાવ પેક કરી દઉં. મમ્મીને હાથ ચીકણા હતા એટલે પેક નહોતું કર્યું, તો પોતે ત્યાં ને ત્યાં પેક કરશે. આ વ્યવહાર છે, આ બધું મમ્મી પાસેથી શીખે છે. એક ટીચરનું સ્વરૂપ છે, જેવું માતાનું એક ડૉક્ટરનું સ્વરૂપ છે, બીજું એક શિક્ષકનું સ્વરૂપ છે, ત્રીજું એક સ્વરૂપ છે વકીલનું. બહુ જબરજસ્ત છે. કેમ? મારા છોકરાને કેમ વળો છો? તો બારીનો કાચ તોડી નાખ્યો, તો બારીનો કાચ તોડી નાખ્યો ને તો નવો લઈ આવવાનો, અને પૈસા હું આપી દઈશ, બરાબર? છોકરાઓને ધમકાવાના નહીં. છોકરાઓ રમે નહીં વેકેશનમાં, આટલી બધી એક્ઝામો પછી તમને ખબર નથી પડતી, તો છોકરાઓ થોડી વાર રમે નહીં. અને પણ કાચ તોડી નાખે, કાચ તોડી નથી નાખ્યો, તૂટી ગયો, હાથે કીને તોડે તો, હાથે કીને તોડે તો, પણ એનો બોલ એને તમારા કાચ પર ફેંક્યો, એને એ તો શોટ ત્યાં આવી ગયો. હા, તો એ તો રમતા હોય તો કોક વાર આવે. આપણે નાના ત્યારે આપણે કોઈના કાચ નથી તોડ્યા. અરે તમે છે ને, જો તમારા છોકરાનું ઉપરાણું નહીં લો, લઈશ, હું એની વકીલ છું. આવી ગયું, હું એની વકીલ છું. આમ કોઈ પણ આ તોફાની ટાબરીઓ છે આપણો, આપણને ખબર કે આ આપણો છોકરો છે, આપણે ખબર છે કે પાંસર તીર્થના ઝાડ પરથી ઉતરીને સીધો આવ્યો છે, 100% ખાતરી છે. તોય આપણે કહીએ એ કરે જ નહીં, આવું બિલકુલ કરે નહીં. આજ સુધી કોઈ દિવસ અમારી આખી સોસાયટીમાં એના માટે એક કમ્પ્લેન નથી આવી. કમ્પ્લેન કરવાની ઘણીવાર કોઈની હિંમત ન હોય, કારણ કે એવો હોય માથા ભારે. કમ્પ્લેન કરે એની ગાડીની હેડલાઇટ તોડી નાખે, એક્ટિવાનું ટાયરમાંથી હવા કાઢી નાખે, આવું બધું કરતો હોય. આજ સુધી કોઈ દિવસ એને મને બોલ્યા નથી. ખબરદાર જો મારા છોકરા મને કંઈ બોલ્યા છે તો એ ધમકાવી નાખે. આપણે અનપેડ લોયર છે, કંઈ પણ થાય એ મમ્મી આવી જાય, બસ. એટલે એ જે આપણને ખબર ના પડે, સરકારી બાબુ હોય ને એના જેવું છે. એ હોય જ, ગવર્મેન્ટ વતી જેમ લડતા હોય એવી રીતે આપણા વતી લડત ચલાવે. ક્યાં સુધી? પપ્પાની સામે પણ એને કેમ ના પાડી? તમે એને ના કેમ પાડી? આપણે ગમે ત્યારે 5000 ખર્ચી નાખીએ છીએ ને, આપણને 600 રૂપિયા. દરેક વસ્તુમાં તમે એને ના પાડો એમ ના ચાલે કે તું છે ને એને મોઢે નહીં ચડાવો. મોઢે ચડાવવાની વાત નથી, આપણો દીકરો છે, આપી દો 600 રૂપિયા. તમે દર વખતે એને ના પાડો, એને મનમાં દુઃખ લાગે છે, પછી તમને નથી બોલતો. મારી સાથે એકલો અંદર રડતો હોય, ત્યાં માથે હાથ મૂકીને કહેતો હોય મારું નસીબ જ ખરાબ છે કે આવા મમ્મી પપ્પાને ત્યાં હું જન્મ લીધો. એને મનમાં એવું થાય. આપણે એને એવું ફીલ નથી કરાવવાનું. આપી દો 600 રૂપિયા. અરે
એના પપ્પાને થાય કે આ વકીલને લાવ્યો હું ને વકીલાદાની કરે છે. એટલે આ એક વકીલનું સ્વરૂપ છે. તમે જોશો નાનપણના કિસ્સાઓ યાદ કરો, કેટલા બધા કિસ્સા એવા હશે જે કિસ્સાઓમાં વકીલ એટલે વકીલ, હા, એ સત્યને વફાદાર ન હોય, એ અસીલને વફાદાર હોય. વકીલ એ ક્લાયન્ટને વફાદાર હોય, એ સત્યને વફાદાર ન હોય. ખોટી જગ્યાએ પ્રેમ થઈ ગયો, ખોટી જગ્યાએ ઇન્ફેક્ચ્યુએશન કહેવાય, તર્કહીન પ્રેમ, સાવ થોબડા બ્રાન્ડ વસ્તુ હોય અને છતાં એની પાછળ પાગલની જેમ છોકરી દોડી હોય ને, અને છેલ્લે ના જ પાડે, પપ્પા ધમકાવે તો પણ ચૂપચાપ વાત કરતી હોય. મમ્મીને બધી ખબર હોય, મમ્મીને ખબર હોય કે આ ફોન પર વાત ચાલુ છે પપ્પાની ગેરહાજરીમાં. મમ્મી પપ્પાને કે નહીં, કારણ કે એ બોલે નહીં, કદાચ ધમકાવે નહીં પણ વાંધો પણ ન ઉપાડે, કંઈ નહીં, એનું મન થોડું બહુ સવારે બોલ્યા છે રડતી હતી, ભલે થોડી રિલેક્સ થઈ જાય, ભલે વાત કરતી, એમાં વાત કરીમાં નુકસાન નથી. પપ્પા સમજતા હોય કે આ વાતમાંથી જ બધું વતેસર થયું છે, આ વાતમાંથી જ બધું આગળ વધ્યું છે, આ તળેટી છે, પછી શિખર ઉપર પહોંચ્યા, આ અહીંથી જ શરૂ થાય જાત્રા આખી. એટલે આખું પ્રકરણ તો પાલિતાણા જેવડું મોટું છે. શરૂઆત તો પહેલાં વાત કરી તો તળેટીનું ચૈત્યવંદન છે, પાછળ બીજા 4 આવશે, તો શું કરવાનું? એટલે અહીંથી જ અટકાવવાનું, એ પપ્પાને ખબર હોય. પણ મમ્મી કે કંઈ નહીં, હવે એમાં વાતમાં કંઈ નથી થતું. વાત કરે છે ને, વાત કરે છે, મળવા જાય છે, ભલે વાત કરતી. એવા ખોટા ખોટા રિસ્ટ્રિક્શન નહીં મૂકવાના. અને પછી મમ્મી એને ડિફેન્ડ કરે. આ ડિફેન્ડ કરે અંદરથી પાછું નહીં ગમતું હોય, એ સમજે પણ છે. તમે પૂછો મમ્મીને કે આ ખોટો રસ્તો છે કે નહીં, 100% ખોટો રસ્તો છે. આની પાછળ આવું કરાય કે ન જ કરાય, આની ઉંમરે નથી, અને છોકરો ઠેકાણા વગરનો છે, નથી દેખાવ, નથી પૈસા, નથી એજ્યુકેશન, હું ભાળી ગઈ છે, શું જોઈ ગઈ છે, શેના માટે પાગલ થઈ ગઈ છે ખબર નહીં, તો તું કેમ ના નથી પાડતી? પણ હવે કેટલું કહેવાય, પછી એનું મન તૂટી જાય છે, શું કરીએ અમે? એટલે છેલ્લે નારાજ થાય ને તો પપ્પાનો બધો ગુસ્સો એ મમ્મી પર ઉતારે, અને મમ્મી સાંભળી લે. છેલ્લે એમાંથી સાર ગ્રહણ કરી, જો કહેવાતું હશે એટલું પપ્પાને કહીશ, પછી જેમ પપ્પાની, તને તો ખબર છે ને પપ્પા કેવા છે, બસ મારાથી થશે એટલું કહીશ, એટલું કહી અને એના વતી પ્રયત્ન કરે. અંદરથી મમ્મી સમજે છે શી ઇઝ રોંગ, શી ઇઝ ઓન ધ રોંગ સાઈડ, શી ઇઝ ઓન ધ રોંગ ટ્રેક, આફ્ટર અ રોંગ પર્સન, ફોર અ રોંગ પર્પઝ, બધું જ સમજે છે. અને છતાં પણ અસીલની વફાદારી છે, સત્યની વફાદારી નથી. સત્યની સમજણ છે પણ વફાદારી અસીલની જ. અસલ વકીલનો રોલ તમે જુઓ, મમ્મીનો રોલ છે ને, અંદરથી દુઃખ પણ છે, દુઃખ પણ હોય. જાગ્રત વકીલ હોય ને, હું ખોટા ક્રિમિનલને બચાવી રહ્યો છું, આ કાળું કામ છે, ખાલી કપડાં કાળા નથી, મારા કામ પણ કાળું છે, ખોટું કરી રહ્યો છું, પણ હવે એક વર્ક એથિક્સ છે કે મારે આને વફાદાર રહેવું પડે છે, કારણ કે એની ફાઇલ લીધી છે હાથમાં, એની બ્રીફ લીધી, હવે કરવું પડે છે, શું કરું? એને અંદરથી દુખતું હોય, ડંખતું હોય. એવી રીતે ડંખ સાથે પણ મમ્મી અસીલને વફાદાર છે, સત્યની સમજણ સાથે, સત્યની વફાદારી ચૂકીને એ અસીલની વફાદારી રાખે. એવા આપણા એક જબરજસ્ત આપણા અનપેડ વકીલ છે. આ ત્રીજું સ્વરૂપ છે ડૉક્ટરનું, શિક્ષકનું, વકીલનું. ચોથું સ્વરૂપ છે પોલીસનું. ક્યાં ગયો તો? કેમ મોડો આવ્યો? કોની સાથે હતી? કેટલા વાગ્યા? કેમ ધીમે ધીમે વાત કરે ફોન પર? મોટેથી બોલ. હું આવી એટલે કેમ ફોન કટ કર્યો? લાવ તો કોનો ફોન હતો? આમ આ બધું છે ને, આ ઇન્ટરોગેશન છે બધું. આપણને એમ જ લાગે કે અચાનક મૂછ ને બધું કાઢી અને સ્ત્રીનું સ્વરૂપ લઈને એસીપી પ્રદ્યુમન પ્રગટ થઈ ગયા આપણી સામે. આ શું છે? બસ કેટલા વાગ્યા? કોનો ફોન હતો? શું હતું? તમે ચેલેન્જ આપું. મેં છે ને હમણાં એકવાર કીધેલું, તો મને એક જણે કીધેલું, મને કે આખો દિવસ મમ્મી પૂછ કર્યા જ કરે, તો જવાબ જ આપી રાખવાના? એનું ન જપાય. મને કે પણ ત્રાસી જઈએ, આખો દિવસ પૂછપરછ. આમ એમ જ લાગે કે અમને ઇન્ટરોગેશન માટે 3 દિવસ રિમાઇન્ડ પર લીધા હોય ને, બધી વસ્તુમાં પૂછપરછ. જમી લીધું? તો જમી લીધું એમ મેં હા પાડી. કેટલી રોટલી ખાધી? શાક કયું હતું? ભાત ખાધા? અરે પણ જમી લીધું એમાં ઇન્ક્લુડિંગ બધું આવી ગયું ને. પછી દાળ ખાધી? તો હા. પછી દાળમાં મરચું હતું, મીઠું હતું, રાઈ હતો, વઘાર કરેલી હતી, એવું બધું થોડું પૂછાય. હવે જમી લીધું એટલે જમી લીધું, પણ બધું ડિટેલિંગ હોય. ક્યાં ગયા હતા? તો કે બહાર ગયા હતા. બહાર ગયા હતા? ક્યાં ગયા હતા? અરે બહાર ગયા હતા. બહાર ક્યાં ગયા હતા? હવે કઈ રીતે કે બારમાં ગયા હતા એમ ક્યાં કે? મમ્મી પૂછે ક્યાં ગયા હતા, કોની સાથે ગયા હતા? પછી એટલું જ ના પૂછે કોની સાથે ગયા હતા, એ કે મારી સાથે ફલાણી છોકરી હતી. એ બેને કીધું હોય ને એટલે પછી એને પૂછે, એના મમ્મીને પૂછે કે તમારી દીકરી ક્યાં ગઈ હતી? તો કે ખબર નહીં, એ કંઈક ક્લાસીસ કરે છે, ક્લાસીસમાં ગઈ હતી.
એ બહાર ફરવા નહોતી ગઈ? તો કે ના, એ તો ક્લાસીસમાંથી. અચ્છા, ના ના, મને ખ્યાલ હતો તમારી દીકરી કંઈ કોર્સ કરે છે. ક્યાં આગળ કરે છે? પછી કે અહીંયા આગળ કરે છે. હા બરાબર છે, એનો કોર્સનો ટાઈમ આ છે. તો કે હા, એવરી સેટરડે સન્ડે જાય? તો કે હા, એવરી સેટરડે સન્ડે કોર્સ માટે સ્પેશિયલ છે, ત્યાં જવાનું. બરાબર છે. પછી અહીંયા આવે. તું ગઈ હતી ને, એ તો કોર્સમાં ગઈ હતી, એ કોની સાથે ગઈ હતી બોલ? એટલે પછી આપણે લાગે કે આ શું ઉલટ તપાસ છે. તમને બરાબર લાગે કે પોલીસ છે, પોલીસ છે ને કાયદેસર કાર્યવાહી ન કરે, પણ પુરાવા બધા ભેગા કરે. બરાબર છે? કાયદેસર કાર્યવાહી ના કરે, એ સ્વરૂપ જજનું છે. ધેટ ઇઝ માય પાપા, એ પપ્પા કરશે. પણ પ્રૂફ બધા ભેગા કરી, હવે જો આમ હતું, મેં આને પૂછ્યું, આને આવું કીધું, આને પૂછ્યું, આને આવું કીધું, આ કે હું આની સાથે હતી, એ કે હું ક્લાસીસમાં હતી, આ બધું છે, આ બધા એવિડન્સ છે. હવે તમે જોઈ લો શું કરવાનું. એ જજની પાસે બધા પુરાવા ઢગલા મૂકી દેશે. પછી જજનો રોલ છે, પણ મમ્મીનું સ્વરૂપ અલગ છે, અલગ સ્વરૂપ છે. એ પોલીસનું સ્વરૂપ છે. કદાચ આપણને ક્યારેક ખબર પણ નહીં પડે. આપણને એટલું પૂછપરછ કરતા હોય ને, ખરાબ લાગશે. હું કહું કે દરેક મમ્મી પપ્પા બહુ પૂછ અને મમ્મી પપ્પા તો બહુ નહીં પૂછે એટલું, પણ પપ્પાને મમ્મીના સ્વરૂપમાં ફરક છે. એટલે હું પોલીસ કહું છું. પપ્પાને પોલીસ ના કહેવાય. પપ્પા લશ્કર છે, લશ્કરના જવાન છે. પોલીસ અને લશ્કરના જવાન બેમાં ફરક મોટો. ડેઝિગ્નેશન કોનું વધારે? લશ્કરના જવાનનું. રિસ્પેક્ટ કોના માટે વધારે? સોશિયલ રેપ્યુટેશન રેકોગ્નિશન કોનું વધારે? લશ્કરના જવાનનું. ડિફેન્સ માટે જરૂરિયાત કોની વધારે? લશ્કરના જવાનની. પણ એ ક્યાં આગળ? સીમાડા પર. આર પારની લડાઈની વાત આવે 10 વર્ષે 1-2 વાર, ત્યારે લશ્કરના જવાન એ ઓલવેઝ એલર્ટ હોય. બાકી તો સરસ હોય. પણ તમને શિવનંદની 4 રસ્તા, પાલડી 4 રસ્તા, ઇન્કમ ટેક્સ પાસે, શાહીબાગ, હઠીસિંહની વાડીની બહાર, ગમે ત્યાં ધમાલ મસ્તી થાય, ત્યાં દર 4 રસ્તા પર, દરેક નુક્કડ પર કામ કોણ લાગે? અમદાવાદ પોલીસ. ત્યારે લશ્કરને ન બોલાવાય. રોજ 4 રસ્તા પર તમને ધમાલ થાય, રિક્ષા આડી ઉતરી, એક્ટિવા ભટકાઈ ગઈ, પાકીટ લઈને કોઈ ભાગી ગયું, આવા નાના નાના છમકલા 100 વાર થતા હોય. દર વખતે લશ્કરને થોડું આવે. લશ્કર તો મોટું કંઈક થાય ત્યારે મેદાનમાં ઉતરે. ત્યાં સુધી નાના નાના છમકલા દિવસમાં 40 હોય, દિવસમાં 40 એ લોકલ પોલીસ હેન્ડલ કરે. વર્ષે 1-2 વાર લશ્કરની વાઇબ્રન્ટ એન્ટ્રી આવે. કેમ? આટલું બધું પોલીસ કે છે, સાંભળવાનું નહીં? હવે જો પોલીસનું નથી સાંભળ્યું ને, ધૂળ કાઢી નાખીશ. બેસી જા કે છે એટલે સાંભળવાનું નહીં. તો પછી ચૂપચાપ બેસી જાય. કારણ હવે ખબર પડી જાય, કારણ કે અધિષ્ઠા એક દેવી તો છે, દેવ પણ જાગૃત થઈ ગયા છે. પછી કાંઈ નહીં બોલે. પછી સાહેબ લશ્કરનો રોલ બહુ મહત્વનો છે, પણ અમુક તબક્કે જ્યારે પોલીસને લાગે ત્યારે લશ્કરને ફ્લેગ માર્ચ માટે ઉતારી પણ દે એકવાર. હવે તમારે કેવું હોય તો કહેજો, હું તો થાકી ગઈ, જરાય માનતી નથી, મારું સાંભળતી જ નથી, તો સોંપી દે એકવાર. લશ્કર એક ફ્લેગ માર્ચ કરે પછી સીધા દોર થઈ જાય બધા. બસ બીજું કાંઈ નહીં. મમ્મી તો કાંઈ પણ કે 144મી ક્રમ ઠોકું છું, તારે જે ઠોકવું એ ઠોક, હું તો ચાલી. કોણ શું કરીશ તું? કારણ કે ખબર છે કે આ હવાલદાર છે, વિસલ વગાડશે, બાકી કાંઈ નહીં કરી શકે. હા, કારણ કે સ્ટેન્ડ ગન તો પેલાના હાથમાં છે. એ મેદાનમાં આવે તો ચૂપ બેસી જશું આપણે ડાય થઈને. પણ આની પાસે ખાલી વિસલ છે, લાકડી છે, એ લાકડી બગલમાં ભરાવી વિસલ વાગાડ્યા કરશે. બસ એ વિસલ બ્લો કરે એ વખતે શાંત રહેવાનું. પછી આ પોલીસ આગા પાછા થાય ને પછી આપણે આપણા કામે લાગવાનું. બસ આપણે પોલીસને ગણકારતા જ નથી, જરાય ગણકારતા નથી. અને બીજું તમને કહું, લશ્કરને મેનેજ ન કરી શકાય, પોલીસને બહુ ઇઝીલી મેનેજ કરી શકાય છે. તમને ખબર છે કે પોલીસ કેટલી રીતે મેનેજ થાય? કેટલી રીતે? મમ્મીને કહીને જાય, મમ્મી જો પપ્પા પૂછશે, હવે તને ખબર છે હું ક્યાં જઉં છું, મેં પ્લીઝ કહેતી નહીં. પછી તને પપ્પા એને ફોન કરીને ધમકાવે છે કે તારે આને ફોન નહીં કરવાનો, તારે આને ક્યાંય લઈ નહીં જવાની. હું કાંઈ બીજું કરતી નથી, ખાલી અમે લોકો જઈએ છીએ, મૂવી જોઈને પાછા આવે. તું પ્લીઝ પપ્પાને નહીં કહેતી. હવે આને શું કહેવાય ખબર છે? હપ્તો કહેવાય, હપ્તો. હા, હપ્તો છે આ. હા, તું મમ્મીને પણ ખબર હોય કે હવે કંઈ નહીં, જવા દો. હપ્તામાં મટીરિયલ આઈટમ ન હોય, લાગણીના ઇમોશન્સના 2 શબ્દો હોય, પણ એ પ્રેમથી દીકરી બોલે, મમ્મી શાંત રહે. એક્ઝેક્ટ તમે જોશો કટ ટુ કટ સાઇઝનો પોલીસનો રોલ છે, શિક્ષકનો રોલ છે, એક વકીલનો રોલ છે, એક જબરજસ્ત એમડી ફિઝિશિયન ડૉક્ટરનો રોલ છે. આ 4 રોલ મમ્મીના પ્રસિદ્ધ છે. 4 રોલ જે મમ્મી ડગલે ને પગલે ઓન એન્ડ ઓફન જે તે સમયે સ્પેસિફિક રોલમાં મમ્મી હાજર થઈ જાય સમટાઈમ્સ. અને આ પાછા કેવા છે ખબર છે? ડૉક્ટર 24/7 × 360 બધે ડૉક્ટર જ હોય. હા, એ કોઈ સંજોગોમાં વકીલ તરીકે હાજર ન થાય, કોર્ટમાં પણ એમના વકીલ રોકવા પડે, એ હાજર ન થાય. ડૉક્ટર તરીકે ઘરમાં પણ હાજર થઈ જાય, પણ વકીલ તરીકે ક્યાંય ન જઈ શકે. પણ આ તો એવો રોલ છે, મલ્ટીટાસ્કિંગ છે. સવારે ડૉક્ટર હતા,
બપોરે પાછા પપ્પા સામે આપણા વકીલ થઈ ગયા, સાંજે પાછા મને પૂછે ક્યાં ગયો તો, પાછા સાંજે પોલીસ તરીકે આવી ગયા, અને રાત્રે જુઓ તો શિક્ષક તરીકે પાછું જૂના પેપર સોલ્વ કરવા બેસી જાય. એક જ દિવસમાં તમને મમ્મીના 4 રોલ દેખાશે. મમ્મીના પ્રસિદ્ધ 4 રોલ છે. એક 5મો રોલ છે જે મમ્મી ક્યારેય પ્રગટ કરતા નથી. સમજો, 4 રોલ મમ્મી હંમેશા પ્રગટ કરે. 5મો એક રોલ એવો છે જે મમ્મી પોતે ક્યારેય પ્રગટ કરતા નથી. મમ્મીનું અસલી સ્વરૂપ એ 5મા રોલમાં દેખાય, અને એ રોલ સંતાને મમ્મીના સ્વરૂપને પ્રગટ કરવાનું છે. એ છે દેવીનો રોલ. એક ટેમ્પલમાં રહેલી દેવી હોય, ગોડેસ, એનો જે રોલ હોય એવો એક વાઇબ્રન્ટ રોલ. મારી સરસ્વતી, મારી લક્ષ્મી, મારી અંબિકા, બસ મારી પદ્માવતી, જે ગણો એ મારી માતા છે. એમનો એક દેવીનો દૈવી રોલ છે. એનો એ ડિવાઇન રોલ એ મમ્મી ક્યારેય પ્રગટ નહીં કરે, એ આપણે પ્રગટ કરવાનો છે. આપણી અંદર એક મહાન દેવી તરીકે એમની સ્થાપના થયેલી હોય. મારી માતા નોટ લેસ ધેન દેવી, એ મહાન દેવી છે, અમારું દૈવી તત્વ છે. આખું ઘર એના આધાર પર ચાલે છે. બસ એના માટેના રિગાર્ડ્સ જે હોય, બસ એ આપણા ફિલિંગમાં અંદર રહે, આ આપણા માટે જરૂરી છે. કેટલા બધા નાનપણથી આપણે જોયા હોય કે આજે એક બાળક જન્મે છે, કેટલા ઉછેરથી લઈને છેક સુધી સંસ્કાર આપવામાં માતા પિતા કેટલો ભોગ આપે છે. આવું જ કંઈક આપણા વખતે થયું છે. આવું જ કેટલી બધી મહેનત કરી હશે. આપણે જન્મ્યા ને ઇટસેલ્ફ એક મોટો ઉપકાર છે. કિડનીમાં સ્ટોન હોય છે ને, 7 mm નો 9 mm નો એક સ્ટોન હોય ખાલી, અને ક્યાંક ટ્યુબમાં આવી જાય ને જે પીડા થાય, એક નાનકડી આટલી પથરી આપણા 70 કિલોના શરીરને હચમચાવી નાખે છે. અને ત્યારે 7 પાઉન્ડ લઈને 9 મહિના ફરવાનું હતું. આ કોઈ પથ્થરનો સ્ટોન નહોતો, 7 mm ની કાયા નહોતી. અને એ શરીર ગ્રેજ્યુઅલી ગ્રો થાય છે, અને એને લઈને ચાલવાનું, એને પીડા ન થાય માટે કેટલા જાત પર રિસ્ટ્રિક્શન ઇમ્પોઝ કરવાના. હું ખાઈશ તો આમ થશે, હું સૂઈ જઈશ આડા પડખે તો આમ થશે, હું કૂદકો મારીશ તો આમ થશે, હું દોરડા કૂદીશ તો આમ થશે, હું જોરથી દાદરા ઉતરીશ તો આમ થશે. બધામાં ફેરફાર કરી અને રિસ્ટ્રિક્ટેડ લાઈફ જીવી અને જન્મ આપવાનો. જન્મ આપ્યા પછી ઉછેર કરવાનો. એમાં પણ અત્યારના તમે જુઓ જે ટ્રેન્ડ છે છેલ્લા વર્ષોનો, બાળક હજી ગર્ભમાં આવે ત્યારથી ગર્ભ સંસ્કારની પરંપરા ચાલે, અને મારું બાળક દુનિયાનું સૌથી વધારે બુદ્ધિશાળી પાકે, સૌથી વધુ દેખાવડો અને રૂપવાન પાકે, સૌથી વધુ બળવાન પાકે, સૌથી ઊંચો જ્ઞાની થાય, સૌથી ચડિયાતો ગુણવાન થાય, ખૂબ ધનવાન થાય. એ માટે જે કરવું પડે તે કરીશ. મમ્મી એ વખતે કંઈ કરે નહીં. એને કહેવામાં આવે 5મો મહિનો શરૂ થયો તો બાળકના મગજનો ગ્રોથ થઈ રહ્યો છે. હવે તમે તમારા મગજને જેટલું કસશો ને બેન, એટલા તમારા બાળકનું મગજ વિકસશે. એટલે તમારા મગજને રોજ એક્સરસાઇઝ આપજો, રોજ કસરત આપજો. ધ મોર યુ એક્સરસાઇઝ યોર માઇન્ડ, એનું માઇન્ડ ડેવલપ થશે. એટલે મારે શું કરવાનું? તમને મેથેમેટિકલ રિડલ્સ આપું છું, તમે આ રિડલ્સ જોઈ લો. મેથેમેટિક્સના રિડલ્સ છે, મગજને એટલું કસવું પડે, એ કસતા 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 એના જવાબો મેળવવાના, મગજનું દહીં થઈ જાય. એવા 5-25 રીડલ આપી દે. બસ આ મહિનામાં તમે 5-25 રીડલ સોલ્વ કરો, અડધો કલાક રોજ કસો મગજને. એનાથી માઇન્ડ ડેવલપ 5મા મહિના થતું હોય તો તમારા બાળકનું બ્રેન એકદમ સરસ તૈયાર થાય. અને આ મમ્મી જે પોતે ભણતા હતા ત્યારે જેટલી મહેનત નહોતા કરતા એટલી મહેનત અત્યારે 28મા વર્ષે કરે છે. કેમ? મારા બાળકનું બુદ્ધિ વિકસે એટલે. એને રસ છે પોતાની બુદ્ધિના વિકાસ કરતા બાળકની બુદ્ધિના વિકાસમાં. શું હદનો ભોગ છે. હું કહું, જન્મ્યા પછી ડિગ્રી લીધી હોય, ક્યાંક આગળ વધ્યા હોઈએ ને આપણે, કોઈ દિવસ આનો ગર્વ ના રાખીએ ક્યારેય. આ વધે એ માટે માતાએ 5મા મહિને શું ભોગ આપ્યો છે, વી નેવર નો. આપણે તો હજી બહાર નીકળ્યા જ નહોતા કે જોઈએ, પણ આજનું આ જોયા પછી લાગે કે આપણી બુદ્ધિ વિકસે, આપણી કળા વિકસે. અમુક પ્રકારનો ખોરાક લે એને આંખનું તેજ વધે, અમુક લેશે ને તો એ ગોરો થશે. આવી રીતનું ધ્યાન રાખે એ બળવાન પાકે. આવું હોય ને એ ઊંઘણસી પાકે, આવું હોય તો બહુ ચપરાક પાકે. આ બધા એને જેટલા જેટલા ઇનપુટ્સ મળે બધા જ ઇનપુટ્સને ફોલો કરે. અત્યારે જો આ ટ્રેન્ડ ચાલે છે, બધું કરતા હોય છે. અને એવા મમ્મી પપ્પાઓ કે જે ઉપાસયમાં પગ ન મૂકે. પણ બાળક ભગવાન અને ગુરુ માટે હજી આસ્તિક નાસ્તિકના ભેદ છે. બાળક માટે એક જ ભેદ છે, ઓલ આર આસ્તિક. કોઈ નાસ્તિક છે જ નહીં, બધા આસ્તિક છે. બાળક અને સારા બાળકમાં માનનારા છે બધા, બધાને એ ચીજ જોઈએ છે. તો આવી ચીજ મેળવવા માટે કેટલી મહેનત. આપણામાં સ્કિલ, ટેલેન્ટ આ બધું ડેવલપ થાય, ઇન્ટેલિજન્સ, બ્રિલિયન્સ આ બધું ડેવલપ થાય. એ માટે ઓછો ભોગ નથી આપ્યો એ લોકોએ, આ બધો ભોગ આપ્યો. ત્યારે આપણામાં બીજ એવા પડ્યા અને એમાંથી બહાર આવ્યું. અને આ બધું જે વિકસ્યું છે એનું મૂળ ક્યાંક માતાએ આપેલા ભોગમાં છે, માતાએ લીધેલા સ્ટેપ્સમાં છે, માતાએ પાળેલી ચરીમાં છે, માતાએ આદરેલી ગર્ભ સંસ્કરણની પ્રક્રિયાઓમાં છે. એ આપણને ખબર નથી હોતી પણ એની ઇફેક્ટ હોય છે. એ પછી ભણ્યા. આજે કેટલા લોકો આવે, મૂછાળો મરદ હોય, જે બાપ કોઈ દિવસ છે ને એમ 100 રૂપિયા
કોઈ દિવસ કોઈની પાસે માગશે નહીં. હાથ લાંબો કરવો એટલે મસ્તક કાપીને આપવા જેવું. આમ મર્દનો બચ્ચો હોય, કોઈ દિવસ હાથ લાંબો ન કરે. પણ એમ લાગે કે દીકરી કે દીકરાની કરિયર માટે 80,000ની ફી છે, જો નહીં ભરું તો એનું એડમિશન કેન્સલ થયું છે. એકવાર શરમ છોડીને કોકની પાસે માગી આવશે કે જે થવું હોય તે થાય, ઇજ્જત દાવ પર, દીકરા માટે તો લગાડી દઈશ કે દીકરી માટે લગાડી દઈશ. અને એ બાપ ને માં કે જિંદગીમાં કોઈ દિવસ માગ્યું ન હોય એ ક્યાંક આપણા સ્ટડીઝ માટે કોઈ વાર માગવા પણ જશે અને એમની જરૂરિયાત માટે કદાચ ચલાવશે, પણ આપણા કરિયર માટે માગીને લાવીને અને ત્યારે પણ આપણને ભણાવીને આગળ વધારશે. એમને કરિયરના આધારે, ફીઝના આધારે સગવડ ઊભી કરી છે. સગવડના આધારે આટલું જ ભણાશે એવો કાયદો ક્યારેય કર્યો નથી. દરેક મા બાપ આ રીતે ઓછી આવકમાં પણ ભણાવતા ગયા અને બાળકને ઉછેર કરતા ગયા. નાની જગ્યામાં જેટલા આપણે બેઠા છીએ ને, અહીંયા અમદાવાદવાળા બધા જ એનું બીજું કે ત્રીજું ઘર હશે અત્યારે. પહેલું ઘર તો ક્યાંક પોળમાં, શહેરમાં કે ક્યાંક એવા નાના ઘરમાં હતું અને ત્યાં રહેતા હતા અને એ વિસ્તારમાં રહેતા હતા, એ નાનકડા ઘરમાં રહેતા હતા. ત્યાં આપણો જન્મ થયો એ પહેલાં મમ્મી પપ્પા રહેતા હતા. એ લોકો કઈ રીતે ઉછેર્યા, જોઈન્ટ ફેમિલી હતું, આટલી નાનકડી જગ્યામાં કેટલા લોકો, અને એમાંથી ધીમે 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 આપણે કોઈ મોટા ઘરમાં, મોટા સ્થાનમાં, મોટા બંગલોમાં આવી ગયા. આજે આપણી પાસે સગવડ છે, આજે બધી સગવડ છે. એ વખતે એવી સગવડ નહોતી અને આપણે જે તોફાન કરતા એ વખતે 12 રૂપિયે, 16 રૂપિયે, 20 રૂપિયે લીટર દૂધ આવતું અને 1.5 લીટર દૂધ લાવવું હોય ને તો થાય કે અરે 30 રૂપિયાનું દૂધ, 20 રૂપિયા લીટર, 30 રૂપિયાનું દૂધ લાવવાનું. કારણ કે દિવસની 100 રૂપિયાની જ કમાણી હોય, 3-3.5 હજારમાં ઘર ચલાવવાનું હોય અને ત્યારે 20 રૂપિયા લીટર દૂધ હોય. 1 લીટર દૂધ લાવે તો 600 રૂપિયા તો દૂધ ના જાય, 20% ખાલી દૂધમાં વયા જાય. 1 લીટર દૂધ લાવવાનું અને એમાં બધા કાળી કાળી આટલા 4 ટીપા દૂધ નાખી અને મોર ઓવર બ્લેક ટી પીતા હોય. એકલું ચોખ્ખું વાટકી ભરીને દૂધ આપણને આપે, મોટી વાટકી ભરીને લઈ લે. અને એમાં ક્યાંક અઠવાડિયામાં એકવાર એવું બન્યું હશે એ વાટકી દૂધ પડ્યું હતું ને આપણે આમ તેમ કંઈ કરવા ગયા, દૂધ ઢોળાઈ ગયું. તમને ખબર છે કે અંદર જે ચીરો પડે ને ત્યારે બાપને કે મમ્મીને કેવું લાગે, અરે બેટા તે શું કર્યું, આ તારી વાટકી આખી ભરવા અમે લોકો કેવી ચા પીધી તે જોઈ. આમ સાણસી પકડેલી દૂધની, આમ દૂધ નાખતા નાખતા છે ને 2 વાર હાથ ધ્રુજતો હતો અમારો. એમ થાય કે ના વધારે પડી જશે, પછી કે જવા દે, કાળી પી લેશું, મૂકી દે. આમ અમારો હાથ ધ્રુજતો હતો, તે ઢોળી નાખ્યું. બેટા ઈરાદો નહોતો, મફત ધમાલ મસ્તીમાં એમ જ ઢોળાઈ ગયું. પણ મફતમાં મળ્યું હોય ને તોય ન ઢોળાય, આ એમ જ ઢોળાઈ ગયું. બહુ દુઃખ થયું અને ત્યારે પણ મમ્મીએ ગળી ખાધું કે ઠીક છે કંઈ વાંધો નહીં. ક્યારેક આમ કાગળિયા લઈ લઈને પેપરના ફાડી નાખ્યા, જૂના કાગળિયા, નકામા કાગળિયા સમજીને કોઈક મહત્વનું ડોક્યુમેન્ટ ફાડી નાખ્યું હશે. પપ્પા શું કરે પપ્પા, એને થોડી ખબર છે. દીકરાને ખબર છે કે 500ની કરન્સી હતી, તે આ હાથમાં 500ની કરન્સી આપી, બારી પાસેથી આમ છોડી દીધી, એ ઉડી ગઈ. એને મજા પડી ગઈ. 7મા માળેથી 500 રૂપિયાનું વર્ષીદાન આપ્યું. એ પપ્પા જોયા કરે કે બાપા શું કરે છે તું, આ 500 ગયા મારા, જો હવે આવી રીતે હાથમાં લીધી. ગમે ત્યાં કેટલી વાર એવું થાય કે પપ્પાને પરવડતું નથી. બસ એ આવ્યા હોય મમ્મી પપ્પા મારા પાસે આવી, 5નો સિક્કો મૂકી, ગુરુપૂજન કરી, વાસકેપ નખાવીને બેઠા હોય. પપ્પા મને પી આપો, મને પણ આપો, જીદ કરે. પછી મને પણ આપો. પપ્પા 2-3 વાર આમ અટકાવે, પછી મને પણ આપો. છેલ્લે 5 એને એક્સ્ટ્રા આપવા જ પડે, 10 એને એક્સ્ટ્રા આપવા જ પડે. એ નહીં, મોટું આપો. પછી વોલેટ કઢાવે, મોટી નોટ કાઢે, ગમે તે નોટ કાઢીને ગમે તે મૂકી દે. પપ્પા કાંઈ બોલે નહીં. પપ્પા 5 મૂક્યા હતા સમજીને મૂક્યા હતા અને અહીંયા પેલો 100 રૂપિયા મૂકી દે, કંઈ જ બોલાય નહીં, કંઈ જ બોલવાનું નહીં, કંઈ નહીં, ભલે એની ઈચ્છા હતી ને રડશે, પાછો આપી દીધું. આ રીતે છે ને આવા ઘણા પ્રસંગો છે કે જે નાનપણમાં આપણે અનુભવેલા છે. આજે કોકના બાળપણમાં આવું જો થતું હોય અથવા આપણે ત્યાં નાનું કીડ હોય ને આપણે જો આવું કરતા હશું તો સમજવાનું કે સમવોટ લાઈક ધીસ આપણા ઉછેરમાં આવું કંઈક થયું જ છે. કોઈ દિવસ આપણા માટેની પ્રાયોરિટી એ ચૂક્યા જ નથી, કોઈ દિવસ નહીં. યાદ તો કરો કે મમ્મીને વર્ષી તપ ચાલતો હતો, તમે 7th કે 8thમાં ભણતા હશો એ વખતે, અને મમ્મીને છઠ હતો, બીજો ઉપવાસ હતો, અને એ વખતે મમ્મીએ કીધું હતું કે પપ્પા બહાર છે, 2 દિવસ ટૂર પર છે, તું એકલો જમવાવાળો છે, આજે મારે બીજો ઉપવાસ છે, તો બાજુમાં મંજુ માસીને ત્યાં જમી લેજે અને સાંજે સેવ મમરા ખાઈ લેજે, ચાલશે ને? તો અત્યારે બનાવતી નથી, આજે મારે બીજો ઉપવાસ છે. કોઈ દિવસ કર્યું? બપોરની રોટલી વધી હોય એ ગરીબને આપી દેશે, કામવાળી બાઈને આપી દેશે, સાંજે તમારા માટે નવી ભાખરી બનાવશે. પપ્પા કે ઘણીવાર શું પણ ખોટી એની 4 ભાખરી માટે મહેનત કરે છે, તું 4 બનાવે છે, એ બહાર ઢોસા ખાઈને આવશે ને પછી કહેશે હવે મને ભૂખ નથી. આ બધું બરાબર છે પણ આપણે બનાવવાનું, એને એ કંઈ એવું નથી, એ બધું ખાશે, મારા હાથનું બધું જમે છે ને. પછી કે તને સાંભળ, હવે ખોટા છે ને બીજા ઉપવાસે શરીર નહીં તોડવાનું,
છઠ હોય ને ત્યારે કહી દેવાનું ખાખરો ખાઈ લેશે. શેનો ખાખરો ખાઈ લેશે? શેનો ખાખરો ખાઈ લેશે? પણ ખાખરા આટલા પડ્યા, ખાખરા વધારાના છે. છોકરો વધારાનો છે? છોકરો વધારાનો છે? શરમ આવે છે ખાખરા આપી દેવાના એટલે? કે ગામનો છોકરો છે? મમ્મી કકડાવી નાખે. બિલકુલ નહીં. આપણા એલાવન્સીસમાંથી એક પણ ચીજ સરકારી દફતરમાંથી ઓછી આવે એ ચાલે જ નહીં. પૂરું એલાવન્સીસ લેવાનું અને ઓલવેઝ બધું જ બિફોર ટાઈમ મળે. આ રીતે મમ્મીએ પોતાના બીજા ઉપવાસે પણ ઊભા ગરમ રસોઈ કરીને આટલી પણ આપણા માટે જમાડ્યા હોય. આ બધું જ કર્યું હોય. આમ છે ને, ક્યારેક મમ્મીના ચોવિયાર માટે વહેલું કરવું પડે ત્યારે કોઈક વાર આખરું લાગે કે હવે એક જણ માટે ક્યાં બધું 5:30 બનાવવાનું, બધા 9:30 વાગે 8:30 વાગે આવે. એક જણ માટે ક્યાં વહેલું કરવાનું? યાદ કરો એ દિવસ કે જ્યારે એક જ જણ માટે અલગ કરવાનું હતું અને બીજા ઉપવાસે, ત્યારે મમ્મીએ કોઈ દિવસ આપણને વધારાના નથી ગણ્યા. એ આખી ઉપકાર ધારાને યાદ કરશો, મનમાં લાગશે કે શું હતું, શું ચર્ચાઓ ચાલતી મમ્મીની. આપણે ઘરમાં જઈને કીધું ગોવા ટ્રીપમાં જવું છે, અમારું આખું ફ્રેન્ડ સર્કલ જાય છે, મારે જવું છે. કેટલા દિવસ? 4 દિવસ છે. 2 દિવસ તો જવા આવવાના થશે, પણ કોઈ દિવસ હું ગોવા ગયો જ નથી, બસ જવું જ છે. કેટલા રૂપિયા થાય? કે 14,000 રૂપિયા. કે એમ 20,000 છે, પણ અત્યારે 14,000 ભરવાના, પછી 6,000 ઓપ્શનલ છે. એટલે અમુક ફેસિલિટીઝ ત્યાં ન જોતી હોય તો 14,000 ભરી દેવાના, પણ બાકી 20,000 તો સરસ. અમુક મારા મોટાભાગના ફ્રેન્ડ્સે તો 20,000 ભર્યા છે. આપણા પપ્પા સમજાવે કે બેટા આ બધું બરાબર છે, પણ આવા ખોટા ખર્ચા ન કર. શું ખોટા ખર્ચા? આ ખોટા ખર્ચા કહેવાય? આ ખોટા ખર્ચા છે બેટા. બધી વાત બરાબર છે, પણ હવે આપણી પરિસ્થિતિ જોવાની ને. તો એટલે મારું જ નસીબ ખરાબ ને, હું ગરીબ બાપને ત્યાં જન્મ્યો. આ શબ્દ બોલાઈ ગયો ને, અને પપ્પાને જે હર્ટ થયું, એકદમ આમ હર્ટ થયું. પપ્પાને બહુ લાગી આવ્યું કે આ છોકરાના મનમાં આવું ઘર કરી ગયું છે. અંદર જતા રહ્યા અને પછી આપણા વકીલ ગયા અંદર, તમે આપી દો ઓલા જે 18,000 પડ્યા છે ને એ આપી દો. જો એને હાથ નથી અડાડવાનો, એને હાથ નથી અડાડવાનો. એ હજી 40,000 થાય ને ત્યાં હાથ નથી અડાડવાનો. આપણે શિખરજી જવાનું છે. આપણે ગયા છે જિંદગીમાં શિખરજી, આ ભેગા કરું છું હમણાં. આ દિવાળીમાં આપણે શિખરજી જવાનું છે. કંઈ જ માથા એને હાથ નહીં અડાડતી. એ 18,000માંથી 1 રૂપિયા આપવાનું નથી. ખબરદાર. શેનો ખબરદાર? કશું જવું નથી શિખરજી, આપી દો તમે એને. બિલકુલ નહીં. એવી ખોટી માથાકૂટ ના કર. આ બધી 50 ને 200 રૂપિયા નાખ્યા જ અંદર. એ 18,000 છે જ નહીં, સમજી લેતું. એની પર નજર જ નહીં નાખ. આ કબાટમાં, તારા કબાટમાં મૂક્યા એટલે મારા કબાટમાં છે ને ભૂલમાં વપરાઈ જાય એટલે તારા કબાટમાં મૂક્યા છે. નજર નહીં નાખ એની પર. એ અડવાના નથી, એ છોકરા નથી આપવાના. તમારે શું કરવું શિખરજી જઈને? તમારે જવું છે તો તમે જવું નહીં આવું, જાઓ. હું એકલો જઉં એટલે એ જ કહું છું. જવાનું તો સાથે જ જવાનું છે ને? તો કે હા, આમાંથી 14,000 પહેલાં એને આપી દો, પછી જ્યારે પાછા થશે ત્યારે જશું, નહીં તો મારે શિખરજી નથી જવું. આ જ આપણો શામળો પાર્શ્વનાથ છે. એને નાખુશ કરીને મારે કોઈ શામળા પાર્શ્વનાથની પૂજા નથી કરવી. આપી દો એને તમે પહેલાં. એ રડે છે, બધા છોકરાઓ જાય, એને કેટલું નેગેટિવ ફિલિંગ આવે છે ખબર છે? કોઈ આપણે એવી જાત્રાઓ કરવી નથી. એક જાત્રા ઓછી કરશું ચાલશે. આ છોકરો નારાજ થાય ને, બિલકુલ તમને સારું લાગે છે? આ 3 દિવસથી ઘરમાં એકલો રડે છે. અને છેલ્લે આમ ધરાર પપ્પાને સમજાવી કચડીને પોતાની જાત્રા માટે રાખેલા પૈસામાંથી, બચતમાંથી 14,000 આપ્યા. જાજી આવો ગોવા, જલસા કરી આવો, ઉડાડી આવો તારા પૈસા. મા બાપની જાત્રાઓના ભોગે પિકનિકો કરી છે. યાદ છે દિવસો? કરી જ હોય. આ બધું કર્યું છે. ક્યાંક કપડું ફાટેલું હોય તો એ મમ્મી પપ્પાએ પહેર્યું છે. ક્યારેય નહીં. કોઈ કિડ્સના કપડાનો ધંધો કરતો હોય, હું ચેલેન્જ સાથે કહું છું, એને પૂછો કોઈ દિવસ મંદી આવીશ? પૂછજો. આ સાયકોલોજીકલ બેલેન્સ છે. આ સોશિયલ ઇમ્બેલેન્સ હોય ને ત્યારે પણ સાયકોલોજી કામ કરે. કોઈ દિવસ કિડ્સના કપડાનો વેપાર કરતો ને પૂછજો કે તમારે મંદી આવે? એ ટ્રાઉઝર્સ, શર્ટ્સ, સાડી, આ બધા મોટાઓના ધંધા હોય કે છોકરીઓના કુર્તા કે કુર્તીના ડ્રેસ હોય, એમાં હજી આવે. નાના કિડ્સના કપડાના ધંધામાં લગભગ મંદી આવે નહીં. કારણ કે ગમે તેમ કરીને 50 રૂપિયા હોય તો 50 રૂપિયા નાખીને પણ છોકરા માટે નવું લાવવાનું. આ દરેક મા બાપની ઈચ્છા હોય. એ લોકો માટે નવું વારંવાર આવે. આપણે આપણામાં કન્ઝર્વેટિવ બનીએ. બાળકો માટે નાનપણમાં કોઈ મા બાપ કન્ઝર્વેટિવ બનતા નથી. એ પોતાના ધંધા, કપડાના કે બીજા બધા ખર્ચાઓ સીમિત કરીને આ લોકો માટે લાવશે. એટલે એ લોકોને બધાને સારામાં સારી રીતે રાખ્યા હોય એ જ રીતે આપણો ઉછેર થયો છે. અને એમાં આપણે મોટા થયા, ઉપર આવ્યા. કેટલી વાર નાનપણ હતી. આજે આપણે સવારે પૂજા કરવા જઈએ છીએ, વરસાદ હતો, ગમે તેવું વિપરીત વાતાવરણ હતું, 5 તો 5 મિનિટ પૂજા કરવાની એટલે કરવાની. આપણી ટેક છે માનો જ. નાનપણમાં સીવેલું ધોતિયું પહેરાવી આપણા મમ્મી લઈ જતા કે પપ્પા લઈ જતા. બેટા કર પૂજા, હવે જો આમ કર, કમરથી ઊંચો કરે, ટચ હિયર ટચ, હા બસ અહીંયા ફોરેડ પર, પછી અહીંયા, હા બસ આમ કર, આમ કર. કેટલા મમ્મીઓ સવારે ટાઈમ ન હોય, સ્કૂલમાં જવાનું હોય,
એક થેલી લઈને આવે. હું દેરાસરો જોઉં છું. આવા દરેક દેરાસરમાં કોક આવા એક બે મળે. અમદાવાદમાં મેં આવા 20-25 જોયા છે. સવારના પોરમાં 5:45-6 વાગ્યામાં પૂજા કરતો હોય, સાઈડમાં લઈ જાય, પેસેજ હોય, ત્યાં ને ત્યાં કપડાં ચેન્જ કરાવે, સ્કૂલ ડ્રેસ પહેરાવે, જલ્દી ચાલ બસ આવી ગઈ, અને 6:45 સ્કૂલ બસમાં મૂકી દે ને, અને પછી એના પૂજાના કપડાં લઈને પછી ઘરે જાય. મમ્મીની પોતાની પૂજા હજી બાકી છે. એ તો 9-9:30 પછી આવશે. જમતા પહેલાં નાસ્તો બધાનું પતાવીને પછી એ પોતાની બધી પ્રાયોરિટી સેટ કરીને પોતાની પૂજા કરવા પછી આવશે. પણ મારા દીકરાની પૂજા રહેવી ન જોઈએ. આવું દરેક મમ્મીએ 2, 3, 4 વર્ષ કરેલું હોય છે. આપણી પૂજા અખંડ રહે એ માટે મમ્મી 2 વાર ધક્કા ખાય. એક પોતાની પૂજા માટે, એક પોતાના બાળકની પૂજા માટે. અને આ રીતે પૂજા કરાવેલી હોય. અને આજે આપણી પૂજા અખંડ ચાલે છે. એ પાછળ માએ આપેલા સંસ્કાર છે. આપણે કેમ ભૂલી શકાય? આપણે ભૂલે ચૂકે ન કહીએ, ગમે તે થાય, પણ સાહેબ આપણે અઠંગ મનોબળ આપણી પૂજામાં અખંડ ન પડે. એટલા માટે ન પડે કારણ કે મારા મમ્મીએ મને અખંડ પૂજાની ટેક આપી છે. આપણે બધી ક્રેડિટ એ માતાને આપવી જોઈએ કે જેણે આ સંસ્કાર આપણામાં નાખ્યા છે. એવા જડબેસલાક સંસ્કાર આપ્યા છે. એક દિવસ આપણે ખાડો નથી પાડતા કારણ કે નાનપણથી ઠોકીને એ મમ્મીએ આપણને શીખવાડ્યું છે. તમે ભૂલી જાઓ દરેક વસ્તુ. જો એક વસ્તુ સમજી રાખવાની કે કેટલાક સમય એવા આવે છે કે જે સમયગાળામાં ઉપકારો છે ને નજર સામેથી નીકળી જાય છે. ચોક્કસ કંઈક અમારો આવેશ, કંઈક અમારી અણસમજ, કંઈક અમારો અભિનિવેશ, કંઈક અમારું અભિમાન, કંઈક અમારી અધૂરાશ હતી. આ જે કંઈ પણ થયું, મિચ્છામી દુક્કડમ, અને તમારા ઉપકારોનો બદલો વાળવા માટે નહીં, ઉપકારોનો સમજી શકવા માટેની બુદ્ધિની ક્ષમતા પણ નથી. ઉપકારો વાળવાની તો ક્ષમતા નથી, ઉપકારો સમજવાની પણ ક્ષમતા નથી. બસ આ ભાવને મનમાં ઘૂંટજો.